આગળ વાત કરીએ આપણે સાબરકાંઠાની તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે યોજાયેલા બારેસી ભાટિયા સમાજની મીટિંગમાં ઝઘડા બાદ યુવકે ઝેરી દવા ગટગટાવતા મૃત્યુ થયું છે। ખેડબ્રહ્મા ખાતે સમાજની મીટિંગ બાદ એક ઝઘડો થયો હતો અને જે બાદ આ સમાધાન અર્થે ઈડર આવી ધાક ધમકી આપી અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। 28/4/2025ના રોજ આ લાગી આવતા રાકેશભાઈએ ઝેરી દવા પીધા બાદ ઈડરથી વધુ સારવાર અર્થે હિંમતનગર લવાયા હતા અને જણાવી દઈએ કે હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે અને મોત થતા પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે। ધમકી આપનાર ઈસમો વિરુદ્ધ જ્યાં સુધી પોલીસ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી જે મૃતદેહ છે તે સ્વીકારવામાં નહીં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને ઈડર પોલીસે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। હું ભાટિયા પિંકીબેન રાકેશભાઈ બોલું છું। મારા પતિ વિશે ખેડબ્રહ્મા મીટિંગમાં ગયા હતા, ત્યાં બબાલ થઈ હતી। બબાલમાં ત્યાં આગળ એમને મારામારી ઝપાઝપી થઈ હતી। ત્યાં આગળ એ લોકોને સમાધાન કરવાનું કીધું તો ના કર્યું। એ લોકો પાછા ઈડર આવ્યા, ઈડર આવીને સમાધાન કરવાનું કીધું પણ ના પાડી। એ લોકો કહે છે કે તમે ઈડર વાળા જ ખાલી માફી માંગો અને હું વિડીયો વાયરલ કરું, એ વિડીયો આખા સમાજમાં ફેરવું। પછી આ લોકો ઈડરના સમાજવાળા લોકોએ ના પાડી કે અહીંયા અમારે એવું કરવું નથી। પછી એ લોકો પાછા જતા રહ્યા, પાછા થોડી વાર પાછા સમાચાર આવ્યા કે એ લોકો ગયા નથી અને બીજી ગાડી ભરીને એ લોકો જલ્પા નામની એક છોકરી હતી, એમાં આર્યન, રોહિત, અશોકભાઈ, સંજયભાઈ, એ બધા એવા 7 જણા, બધા ધવલ, એ બધા આયા હતા મારવા માટે, હથિયારો લઈને આયા હતા બધા। એ બચાવમાં મારા પતિને ટોર્ચર પણ કરવામાં આવતા હતા કે તમે દુકાન જશો, બહાર જશો, કઈ બી જશો તો તમને મારી નાખવામાં આવશે, તમારા છોકરાઓને પણ મારી નાખવામાં આવશે। એ ત્રાસથી મારા પતિએ દવા પી લીધી હતી। પોલીસ હેઠળ હા કરી હતી પણ કોઈ કાર્યવાહી થઈ નથી હજી સુધી। હું ભાટિયા અતુલ કુમાર રામાભાઈ 26/4/2025ના રોજ ખેડબ્રહ્મા જનરલ મીટિંગ હતી। જનરલ મીટિંગના અંદર સામાન્ય બોલાચાલી 2:30 થી 3 વાગ્યાના ગાળામાં થઈ હતી। તેમાં રાકેશ ભાટિયા, પછી ધવલ અને જીગર અને સાહિલ, આ 4 જણને લાફા ઝાપીમાં માર્યો। તેમાં અમે ઈડર ખાતે આવી ગયા। ઈડર ખાતે આવ્યા પછી તેઓ સાંજે 6:30 થી 7ના ગાળામાં 2 ગાડીઓ ભરીને ઈડર આવ્યા અને સરપ્રતાપની પાછળ ગાયત્રી મંદિર પાછળ બાજુમાં તેઓ આવીને ઊભા રહ્યા અને સમાજના આગેવાનોને એમને બોલાયા અને એ 4 જણને અમારી સમક્ષ માફી માંગાવો એમ બોલાયા અને પગે પડો એમ કીધું યુવાને। પરંતુ અમારા સમાજના બધા વડીલો અમને મળ્યા પાછા કે તમે માફી માંગી લો તો આ વાત વહીથી પૂરું થઈ જશે। પણ અમે ત્યાં ગયા પછી યુવાનો ઉગ્ર સ્વભાવ જોતા અને એમને એમ કીધું અમને કે તમારો વિડીયો વાયરલ કરશું, આખા સમાજમાં બારેસીમાં ફેરવશું અને માફી માંગતો આખો વિડીયો બારેસીમાં ફેરવશું। એટલે બારેસી ઈડર સમાજે ના પાડતા ઉગ્ર સ્વભાવ કરતા એમને કીધું કે ઘેર અથવા તમારા દુકાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ટોર્ચર કરતા ભાટિયા રાકેશભાઈ 28/5ના રોજ સવારે 9 થી 10, 9:30 થી 10ના ગાળામાં દવા પી ગયેલા હતા। દવા પીધા પછી 10 વાગે ઈડર સિવિલમાં અમે ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા। ટ્રીટમેન્ટ લઈ ગયા પછી એમને ગઢવી સાહેબના રૂબરૂમાં જબોની આપી હતી કે ઊંચી દલાલવાળાએ મને ધાક ધમકીને દબાણ કરીને મારવાની ધમકી આપી છે, તેથી હું એવાના ત્રાસથી દવા પી ગયો છું અને ત્યાંથી અમને રિફિલ હિંમતનગર સિવિલમાં કરેલ। હિંમતનગર સિવિલમાં પોલીસની કોઈ કાર્યવાહી ના થતા 8 દિવસે રાકેશ ભાટિયા આજ રોજ મૃત્યુ પામેલ છે। હા, એ દિવસે અમે રાતે 26/5 રાતે 1 વાગે 26/4 ના દિવસ રાતે 1 વાગે અમે પોલીસ ફરિયાદ કરેલી હતી। તો એનું અનુસંધાનમાં હજી 10 દિવસ થયા તો બી કોઈ કાર્યવાહી થઈ નથી, અમારી FIR ફાટી નથી।